કીટ અને નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેર વોર્ડ નંબર 3ના નગરસેવક ડોક્ટર રાજેશ શાહ દ્વારા સગર્ભા બહેનો માટે અને નાના બાળકો માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। સગર્ભા માતાઓ માટે 1 મહિનો ચાલે એટલો પોષણયુક્ત આહાર આપવામાં આવ્યો હતો। સાથે માતાના ગર્ભમાં રહેલ બાળકનો વિકાસ થાય, સાથે બાળકનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે તે હેતુથી ડોક્ટર રાજેશ શાહ દ્વારા દર મહિને સગર્ભા બહેનોને પોષણ અને આહારયુક્ત વિતરણ કરવામાં આવતો હોય છે। ત્યારે આજે પણ 25થી વધુ સગર્ભા માતાઓને પોષણ અને આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે આંગણવાડીના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બેગ, વોટર બોટલ, ડ્રોઈંગ માટે ચોપડા, કંપાસ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સેવાભાવી સંસ્થાઓના પ્રમુખ અને સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં ડોક્ટર રાજેશભાઈએ જણાવ્યું કે પિતાજીમાં સરસ વાત કીધી છે કે સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠ્યંતમ પરમેશ્વરમ વિનસ્તસ્યમ યપશ્યતિ સપશ્યતિ। દરેક વ્યક્તિના શરીરનો જે આત્મા છે એ જ સાચો ભગવાન છે। ભારતીય જનતા પાર્ટી તરફથી જે સંસ્કૃતિ અમને આપી છે, જે અમને ગુણો આપ્યા છે, એમાં પ્રજા વચ્ચે રહીને પ્રજાના સતત ઉત્થાન માટેના કાર્ય કરવાના એ મૂળભૂત છે। પણ મિત્રો, સારા સેવાભાવી મિત્રો હોય તો આ કામ ખૂબ સરળ અને એકદમ સરસ રીતે તમે કરી શકો છો કે પ્રજા સુધી પહોંચી પણ શકીએ, એમના પ્રશ્નોને વાચા પણ આપી શકીએ અને એનો ઉકેલ પણ લાવી શકીએ। તો આમ આજે અમારા અઘોરામોલ ખાતેની આંગણવાડીમાં ઉપસ્થિત બાળકો માટે સ્કૂલ બેગ્સ અને વોટર બેગનું વિતરણ, સાથે સગર્ભા માતાઓને જે દર મહિને આપીએ છીએ એવી કીટનું વિતરણ, આ વિતરણના કાર્યક્રમમાં આજે અમારી સાથે અમારા ભરતભાઈ દેસાઈ, તુષારભાઈ, મનોજભાઈ, સુભાષભાઈ, અમારા વોર્ડના પ્રમુખ પંકજભાઈ, મહામંત્રી દિલીપભાઈ, કરશનભાઈ, નૈનાબેન, મિલીબેન, રાધાબેન, આખી ટીમ પ્રિયાબેન સાથે ઉપલબ્ધ રહી છે। સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા લોકોની સેવાના કાર્યક્રમ છે એમાં સૌ ખભે ખભો મિલાઈને જોડાય છે અને આવા કાર્યક્રમને ખૂબ સફળ બનાવે છે। અમારું આ આંગણવાડીમાં બાળકોની લાઇબ્રેરી ખૂબ સરસ રીતે ચાલે છે। કોમ્પ્યુટરાઇઝ નાના બાળકો, આંગણવાડીના બાળકો કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે। સાથે સ્કૂલ બેગ્સનું વિતરણ, આજે સગર્ભા માતાઓની કીટનું વિતરણ, આમ આજે ખૂબ સુંદર સેવાલક્ષી કાર્યક્રમ। આજે અમાવસનો દિવસ છે, સાથે શનિ જયંતિ પણનો દિવસ છે। તો આવા શુભ દિવસે આટલા સરસ કામ થયા, આવા મિત્રોનો પણ સહકાર ખૂબ સારો રહ્યો, તે બદલ ખૂબ ખૂબ આભાર। અને વિશેષમાં અમારા વિક્રમભાઈ ખિડકીકર, જેમનું તત્વ ટ્રસ્ટ છે, એમના માધ્યમથી સગર્ભા માતાઓની દર મહિને ચિંતા કરવાની, એમને કીટ પહોંચાડવાની, એ કાર્ય પણ ખૂબ સફળ રીતે અહીંયા અમે પરિપૂર્ણ કરી રહ્યા છીએ।